નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલ 2 વિશે। આઈ ખેડૂત પોર્ટલ 2માં અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતો માટે અત્યારે યોજના શરૂ છે, તો એ કઈ યોજના છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો। આ ચેનલમાં જો તમે હજી નવા છો અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, કારણ કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેશો તો તમને નવા ખેતીવાડીને લગતા જે કંઈ પણ વિડીયો હશે એ વિડીયોની તમને માહિતી મળતી રહેશે અને યુટ્યુબના નોટિફિકેશન દ્વારા તમને જે કંઈ પણ અમારો નવો વિડીયો અહીંથી અમે મૂકશું એ વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે, જેની અંદર આપણે સરકારી યોજના હોય, બાગાયતી યોજના હોય, આઈ ખેડૂત પોર્ટલ 2ની યોજના હોય, જીજીઆરસી દ્વારા આપવામાં આવતી સબસિડી, જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ, મિની ફુવારા પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, તો આ સબસિડીનો જે લાભ મળે છે એ સબસિડી વિશેના વિડીયો મૂકતા હોઈએ છીએ અને ટપક સિંચાઈ પદ્ધતિના અલગ અલગ પાકોમાં જે ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે એવા ખેડૂતોના આપણે અનુભવના વિડીયો પણ મૂકતા હોઈએ છીએ। તો વાત કરીએ આપણે વિડીયોની અંદર અને આવી જ માહિતી તમને મળતી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી મળે એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। હવે આપણે વાત કરવાના છે આઈ ખેડૂત પોર્ટલ 2ની। તો ગૂગલની અંદર તમે તમારા મોબાઈલ દ્વારા પણ સર્ચ કરી અને આ ચેક કરી શકો છો, જેમાં આઈ ખેડૂત પોર્ટલ 2ની અંદર આપણે જઈ અને આ યોજનાઓ બધી બતાવે છે। યોજનાઓની અંદર આપણે જઈ અને જો જોશું ને તો એમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અને આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા યોજનાઓ અલગ અલગ આવતી હોય છે અને એના ફોર્મ આપણે ભરતા હોઈએ છીએ। તો આઈ ખેડૂત પોર્ટલ 2ની અંદર અત્યારે જે યોજના શરૂ છે એમાં આત્મા દ્વારા અત્યારે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ બનાવવા માટે ખર્ચમાં સહાય આપવામાં આવે છે અને ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના બનાવવી હોય તમારે તો એ યોજના દ્વારા પણ તમે ગૌ આધારિત બાયો યુનિટ જો તમારે બનાવવું છે તમારા ખેતરે તો એના માટે પણ તમને લાભ મળે છે। એની અંદર યોજના અત્યારે શરૂ છે અને એની અંદર તમારે અરજી કરવાની હોય છે, જે અરજીની તારીખ 1/8 થી 31/8 એટલે કે હજી સુધી આ અરજીઓ 31/8/2025 સુધી હજી ચાલુ છે અને તમે એની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। અને એ ઓનલાઈન અરજીની અંદર તમારે કયા દસ્તાવેજો જોશે તો દસ્તાવેજોની અંદર પાસબુક, કેન્સલ ચેક, રેશન કાર્ડ બરાબર છે એ તમારે જોશે, તમારું આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અથવા કેન્સલ ચેક છે અને રેશન કાર્ડ છે અને તમારો મોબાઈલ નંબર। આ તમારે આઈ ખેડૂત પોર્ટલ 2 ઉપર તમે જે જાતે ફાવે છે તો એના અગાઉ વિડીયો પણ મેં બનાવીને મૂકેલા છે, તો તમે જાતે અરજી કરી શકો છો। નથી ફાવતું તો તમે CSC કેન્દ્રમાં જઈ અને અરજી કરો છો, પ્રાઇવેટ સાયબર કાફેમાં જઈને પણ તમે અરજી કરી શકો છો। તો આવી યોજનાઓ જો મળતી હોય અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તો એના માટે પણ સરકારે સહાય આપેલી છે, તો આ યોજનાઓનો લાભ લેવો અને તમે આની અંદર અરજી કરી અને એનો લાભ મેળવી શકશો બરાબર છે। તો ખાસ આ અરજી શરૂ છે એ માહિતી માટેનો આપણે વિડીયો મૂકેલો હતો, કારણ કે ઘણીવાર ઘણા ખેડૂત મિત્રો આપણે ખેતી કામમાં એમાં પડ્યા હોય તો પૂરેપૂરી માહિતી નથી હોતી અથવા એના વિશે ખબર નથી હોતી। આજે પ્રાકૃતિક ખેતી કરતા બહુ ઓછા ખેડૂતો છે તો એમને કદાચ આના વિશે ન ખબર હોય, એના માટેનો આપણે આ વિડીયો મૂક્યો છે કે ભાઈ આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા ખેડૂતોને આની માહિતી મળે અને પોતે આની અંદર જઈ અને એનો લાભ લઈ શકે। તો આવી જ માહિતીઓ જોતા રહેવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।